લાલો બ્લોકબસ્ટર ગુજરાતીમાં હવે હિન્દીમાં રિલીઝ થઈ રહી છે. તમારું ખાલી એક માત્ર સોંગમાં તમારો એક રોલ હતો અને એ સોંગ સુપર ડુપર બ્લોકબસ્ટર થઈ ગયું. હવે મૂવી હિન્દીમાં રિલીઝ થઈ રહી છે, તો તમને કેવી ફિલિંગ છે? આઈ એમ સો મચ હેપી એન્ડ એક્સાઇટેડ કે 9th જાન્યુઆરી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. લાલો એ જેટલા પણ ગુજરાતીઓ છે એ બધાના દિલ જીતી લીધા છે અને હવે હિન્દી ઓડિયન્સના પણ દિલ જીતવા માટે 9 તારીખે આવી રહ્યા છે. અચ્છા, એની અંદર મારો એક સ્પેશિયલ અપિયરન્સ છે દ્વારિકાનો નાથ સોંગમાં. પણ મજાની વાત એ છે કે હવે દ્વારિકાનો નાથ આપણું ગુજરાતી હિન્દીમાં ડબ થઈ ગયું છે સોંગ પણ, અને બહુ જ જલ્દીથી સોંગ પણ રિલીઝ થશે. અને આઈ નો એન્ડ આઈ હોપ કે જેટલા પણ ભારતીયો છે, જેટલા પણ દેશવાસીઓ છે, બધા જ આ સોંગ પર ઝૂમશે ફરી એકવાર, અને ફરી એકવાર લાલો આખા દેશમાં ધૂમ મચાવશે. ફિલ્મ ફીવર માટે કંઈ કહેવા માંગશો? ફિલ્મ ફેરોને બહુ જ બધા થેન્ક યુ. પહેલાં તો કે તમે લોકો જે કરી રહ્યા છો એ આપણી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ જરૂરી છે, કેમ કે તમારા લોકોના લીધે અમે વિઝિબલ થઈએ છીએ. બધી ફિલ્મ્સ, જેટલા પણ એક્ટર્સ છે એ બધા લોકો સુધી કનેક્ટ થઈ શકીએ છીએ. તો થેન્ક યુ સો મચ ફિલ્મ ફીવર. થેન્ક યુ મૌલિકભાઈ. થેન્ક યુ.